હમણાં રાજ્યના ભાગમાં વરસાદ થઈ રહ્યો છે. અત્યારે દેશના ઘણા ભાગમાં લાઇટિંગ થઈ રહ્યું છે. વરસાદમાં વીજળી બતાવે છે, વીજળી ચમકી રહી છે અને ગર્જના પણ થઈ રહી છે. હવે વરસાદ અંગે જોઈએ તો આગામી તારીખ 21, 22, 23માં રાજ્યના કેટલાક ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટા થવાની શક્યતા રહે છે. પરંતુ તારીખ 24, 25, 26, 27 ઓગસ્ટમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અહમદનગર, વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં 6 થી 8 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. પણ ઉલ્લેખનીય છે કે આ વખતે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના કેટલાક ભાગોમાં લગભગ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. વડોદરાના કેટલાક ભાગો પણ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. ક્વચિત કોઈ જગ્યાએ વધુ વરસાદ થઈ શકે અને કોઈ એકાદ જગ્યાએ 6 થી 8 ઇંચ અને ક્યાંક લગભગ